ધામરેજ ગામે સાતમ આઠમના તહેવારોને લઈને જનતા તાવડાનું આયોજન કરાય છે। સૂત્રાપાડાના ધામરેજ ગામે રણછોડરાય ગૌશાળાના લાભાર્થી સમસ્ત ધામરેજ ગ્રામજનો દ્વારા જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દરેક વાનગી શુદ્ધ સિંગ તેલમાં બનાવવાનો નિર્ણય કરાયો છે। હિન્દુ સમાજના તહેવારો એટલે કે સાતમ આઠમ જેવા આવતા તહેવારોને લઈને અવનવી વાનગી તેમજ મીઠાઈ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવશે। જનતા તાવડામાં સમસ્ત ધામરેજ ગામ વતી ગામના આગેવાનો નિર્ણય લઈ તમામ રકમ રણછોડરાય ગૌશાળાના લાભાર્થી આપવામાં આવશે। આ જનતા તાવડાનું આયોજન રક્ષાબંધનના દિવસે એટલે કે તારીખ 9/8/2025 થી શરૂ કરવામાં આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ વાડે ધામરેજ। આપ સૌ ધામરેજ ધર્મપ્રેમી જનતાઓને આજ રોજ જણાવવાનું કે અમારા ધામરેજ ગામને રણછોડરાય ગૌશાળાના લાભાર્થી જનતા તાવડાનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ અમે જે જનતા તાવડાનું આયોજન થયું હતું એમાં અમારા ગામના તમામ સમાજના લોકોએ ખૂબ લાભ લીધો અને ગાય માતાની સેવા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ફરસાણ લઈને સેવાનો જે આ પ્રયત્ન ચાલુ કર્યો છે એમાં આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વધુ આ વખતે અમારા જે ગામના તમામ આગેવાનો નવયુવાન મિત્રો એ જહેમત ઉઠાવી અને આવનારા જન્માષ્ટમીના તહેવારમાં અમે મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળામાં બધા ફરસાણ બનાવી અને ગામ લોકોને એક આહ્વાન કરીએ છીએ કે આપણે ગાયો માતાની સેવા કરવા માટે ખરેખર બધા રણછોડરાય ગૌશાળાના લાભાર્થી જે જનતા તાવડાનું આયોજન છે તેમાંથી જ ફરસાણ લઈએ અને એક સારો મેસેજ આપીએ કે આપણે ખરેખર જે આપણા વડવેરા પણ જે ગાય માતાની ખેતી કરતા અને ખેતી આધારિત આપણે જે હતા અને ત્યારે આપણે જે કંઈ પણ જે ગૌધન છે એ આપણા માટે બહુ મહત્ત્વનું છે। આરોગ્ય પણ જે આપણું સ્વસ્થ રહેતું હોય તો એ ગૌધનના કારણે છે। કેમ કે ગાય માતાને જે આપણે હિન્દુ ધર્મની અંદર પણ આપણે કહીએ છીએ કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે તે ખરેખર સાર્થક કરીએ। અને આવો હું દરેક ધામરેજની દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ આહ્વાન કરું છું કે તમે બધા આપણે આ વખતે જનતા તાવડાનો બધા લાભ લઈએ અને આપણે આજુબાજુના તમામ લોકોને આહ્વાન કરીએ કે બધા આપણે ગાય માતાની સેવા માટે અહીંયાથી જ આપણે ફરસાણ લઈએ। એવી ખાસ લોકોને જણાવવાનું કે અહીંયાને જે પણ ફરસાણ બને છે તે શુદ્ધ સિંગતેલમાં બને છે અને જે મીઠાઈ બનશે તે પણ શુદ્ધ ઘીમાં જ બનવાની છે। એટલે ખાસ ક્વોલિટી પણ સારી મળશે આપણે ફરસાણમાં। એટલા માટે ખાસ અમે આહ્વાન કરીએ છીએ કે તમે સારી ક્વોલિટીનું જ ફરસાણ લ્યો અને રણછોડરાય ગૌશાળાના લાભ અને ત્યાંથી તમે ફરસાણ લઈ અને તમારું આરોગ્ય પણ ના જોખમાય અને જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવાય। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત।